વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ચંડીગઢ. અત્યારે સવારના 7 વાગ્યા છે. બસ હું અને પટેલ સાહેબ અમદાવાદ જવા નીકળી ગયા છે. આજે તો અમે જોધપુર રહી જઈશું રાતના, પછી જોઈએ હવે કેવો મૂડ છે એના ઉપર. બસ હમણાં એ કેનલવાળા ભાઈ માઇકીને લઈને આવશે 2-5 મિનિટમાં. એની બધી અરેન્જમેન્ટ કરી દીધી છે અને પછી એને પાછળમાં વચલી સીટમાં બેસાડી અને અમે લોકો 2 જણા આગળ બેસીને નીકળી જઈશું. હું એમની અરેન્જમેન્ટ દેખાડું પપ્પીની. આટલા નીચેમાં આટલી આખી જગામાં નીચે ઉપર એને જ્યાં બેસવું હશે ત્યાં એ બેસી જશે અને હીલ બી કમ્ફર્ટેબલ ફોર શ્યોર. ઉપરના એસીના વેન્ટ પણ ચાલુ કરી દઈશું. સો આઈ એમ હોપિંગ દેટ શુડ બી એ પ્રોબ્લેમ. હા, એ એનું આનું બધું સામાન છે એ ત્યાં મૂકી દે. સીટ ઉપર વચલી સીટ બધા આવી ગયું છે આપણું માઇકીસ. હા, માઇકી આવી ગયું છે. ભાઈ ગાડીમાં એને દેવા આવ્યા છે. ધર્મેન્દ્રભાઈ છે. આ જો વાહ वाह 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 वाह. अभी ये कितना 5-6 साल का 5 साल का होगा. अरे 5 kg का प्लस ना. बस जो मिनल ने ले लीधું. खाना बना खिला दिया था. अभी सीधे शाम को और पानी वानी पिलाते रहूँगा. भाई साहब 1 सेकंड. भाई साहब टेढ़ नहीं, वो सर से ठीक नहीं पकड़ हुआ. बस आ હવે ગાડીમાં બેસી જઈએ છીએ. આપણો શેર ગાડીમાં બેઠો છે, મજા કરી રહ્યો છે. અત્યારે અમે પેટ્રોલ પંપમાં ઊભા છીએ. સૂઈ જશે હમણાં તો 2-3 કલાક તો સૂઈ ગયો છે. He is all right now. Initially he had nausea and he vomited 4 times, but now he is absolutely perfect. He is the executive seat. The whole seat belongs to him. Mikey, oh Mikey, 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 oh mara Mikey. ટુડે ઇઝ ગોઈંગ ટુ બી એના માટે આજે બહુ ટફ ડે છે કારણ કે ફેમિલીથી છૂટો થયો પ્લસ ટ્રાવેલિંગ છે આજે. ગુડ ઇવનિંગ. સોરી બહુ કવર ન કરી શક્યો. આજે સવારના 7:15 વાગે ચંડીગઢથી નીકળ્યા. માઇકી એટલે જે આપણે પપ્પી એડપ્ટ કર્યું છે એનું નામ માઇકી રાખ્યું છે. ઇનિશિયલી બહુ એને નોશિયા ફીલ થતું હતું. એને 4-5 વાર વોમિટ કર્યું. અમે લોકો હું ને મારા મિત્ર થોડા ગભરાઈ પણ ગયા અને એ ગભરામણમાં ને એવી રીતે વી લોસ્ટ અવર વે ઓલ્સો. અમારે ચૂરુ થઈને નાગોર થઈને જોધપુર થઈને અમદાવાદ જવાનું. આઈ ડોન્ટ નો, ઇટ વોઝ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. અમે જયપુરવાળા રોડે ચડી ગયા. ફાઇનલી પછી ત્યાંથી જયપુર, કોટપુતલી, જયપુર, અજમેર થઈ ભીલવાડા, ચિત્તોડ છોડી દીધું. હવે 60 કિલોમીટર ખાલી ઉદયપુર છે. અત્યારે સાંજના 6:15 વાગ્યા છે અને બિકોઝ માઇકી ઇઝ નોટ વેલ વી હેવ ડિસાઇડેડ કે ભલે 11-12 જેટલા વાગે हम लोग आज अहमदाबाद पहुँची जैसे. दिस इज द सिनेरियो.
જસ્ટ 65 days old. અને એના માટે આ બધું ટ્રાવેલિંગ એન્ડ ઓલ એટલે ઇટ ઇઝ વેરી પેઇનફુલ ફોર હિમ ઓલ્સો, બટ હી ઇઝ વેરી હેલ્ધી. આપણે પહેલાં જોયું હશે. બટ આમ હી ઇઝ નોટ સિક બેસિકલી. એ રમે છે, એને કોઈ વાંધો નથી. ઇઝ જસ્ટ દેટ હી ઇઝ ફિલિંગ ગાડીના મુવમેન્ટથી એને ઇઝ અનકમ્ફર્ટેબલ લિટલ બિટ. અને હવે પેટ સવારથી એને પાણી પણ નથી આપ્યું. ડૉક્ટરે ના પાડી. આઈ કોલ્ડ માય ડૉક્ટર ફ્રેન્ડ ડૉક્ટર સચિન અને ડૉક્ટર નેહા, અને હવે અમારા એક ફ્રેન્ડ છે, કોમન ફ્રેન્ડ વત્સલભાઈ, બહુ હેલ્પ કરી ફોનમાં. એને પ્લસ બ્રીડરના જેની પાસે આપણે પપ્પી લીધું એને પણ કીધું આ લોકો 24 કલાક ભૂખા રહે તો કાંઈ ના થાય. એને આપશો તો એ વોમિટ કરશે. દેન વી ડિસાઇડેડ કે પછી પાછું હોટલમાં રહેવું, ઉદયપુરમાં પણ અત્યારે રહી શકીએ, પણ કોઈ મતલબ નથી. કાલે પાછું એનું એ થાય. એટલે બેટર છે કે વી ગો હોમ. અને અત્યારે તો સૂતો છું, હું તમને દેખાડું છું. આપ જોઈ શકો છો પાછળમાં એ સૂતો છે. ઇઝ લાઈંગ, ઇઝ કમ્ફર્ટેબલ. કોઈક વાર ઉઠી જાય, પણ જ્યારે ચાલુ ગાડીમાં ચાલે છે ને ત્યારે એને તકલીફ થાય છે. and then he vomits. પણ એ તો સમજે નહીં ને. he will not understand. anyway, now he is resting and we are very happy. અમારું ટાર્ગેટ છે કે અમદાવાદવાળું ઉદયપુર બાયપાસ કરીને અંધારું થાય પહેલાં અમે પહોંચી જઈએ. પછી છેલ્લા 250 કિલોમીટર છે. દેટ શુડ બી અ પ્રોબ્લેમ. ધીમે ધીમે 70-80ની સ્પીડમાં અમે પહોંચી જઈશું. એન્ડ ધ બેસ્ટ પાર્ટ વિથ અસ ઇઝ કે અમે કોઈ હોલ્ટ લેવાના નથી. અમે રસ્તામાં મેકડોનલ્ડમાં ડ્રાઈવ થ્રુ થોડું ખાઈ લીધું. અમે આખા રસ્તામાં 11 કલાકથી હું ડ્રાઈવ કરું છું, કાંઈ ખાધું નથી. કારણ કે ઊભા નથી રહ્યા, એક્સેપ્ટ કે એને જે વોમિટ થતી હતી ત્યારે જો બ્રેક લેતા હતા એ છે. સો ધીસ ઇઝ ધ સિનેરિયો. આખા 10-12 દિવસ બહુ મજા આવી. એન્ડ એવરીથિંગ વેન્ટ એઝ પર ધ સ્ક્રિપ્ટ ઓનલી. બસ આ છેલ્લું 300 કિલોમીટર કપાઈ જાય પ્રેમથી, ઘર ભેગા થઈ જઈએ. અને કાલે બહુ મોટો દિવસ છે, અષાઢી બીજ અને રથયાત્રા છે. અને કાલે અમારા ત્યાં 9 મહેમાન આવશે. પણ આજે રાતના આવે કે કાલ સવારે, ઇટ હાર્ડલી મેટર્સ. જે અમે રોડ ભૂલી ગયા ને એ એકચ્યુઅલી બ્લેસિંગ ઇન ડિસગાઇઝ થયું. કારણ કે ચૂરુ ને એ હિસાર ચૂરુવાળો રોડ છે ને, સિંગલ એટલે સામે ટ્રાફિક આવે એવો હતો, લગભગ 400 કિલોમીટર જોધપુર સુધી. પણ આ તો અમુક પેચમાં બહુ અમે હેરાન થયા. જેવી રીતે જયપુરથી અજમેર હોરિબલ, એ 125 કિલોમીટર કમસે કમ 3 કલાક લાગ્યા, 2.5 કલાક લાગ્યા. વોઝ સેડ. પણ જેવું અજમેરથી લેફ્ટ અમે ભીલવાડા ને ચિત્તોડ ને ઉદયપુરથી આવ્યા, અમેઝિંગ રોડ. વી વેર ઇન દિલ્હીમાં દેર ઓલ્સો કે નસીરાબાદથી કિશનગંજથી લેફ્ટ લ્યો તો નસીરાબાદ થઈને ભીલવાડા જે રોડમાં અમે આવ્યા, અને સીધું જાઓ તો બિયાવર ને પાલી થઈને પાછું એ બિયાવર, પાલી, આબુ રોડ, પાલનપુર અને મહેસાણા થઈ. બટ હું છે ને 1 મહિના પહેલાં જ કોટા આવ્યો હતો, તો હું ચિત્તોડથી ઉદયપુરનો અમદાવાદનો રોડ બહુ ફાઇન છે. વી ટુક ધ ચાન્સ. દેટ વોઝ ગુડ. ગોડ ઇઝ કાઇન્ડ ટુ અસ. સરસ રોડ છે અને સરસ અમે જઈ ગયા છીએ. આઈ થિંક બાય 11 o'clock વી શુડ રીચ હોમ. ચલો મળ્યા પછી પાછું છેલ્લે ક્લોઝઅપ આપી દઈશ ઘરમાં. ನಾತಿರಿಯೇ ಸುವಿಜೀವ ಪಾವಂತಿನ ದುಃಖ ಮತ್ತೆ ಲದ್ದೆ ಚಿಂತಾಮಣಿ ಕಪಾಳ ಭವೆ ಪಾವತಿಯ ದೇನಂ ಜೀವ ಐರಂ ಐರಟ ವ್ಯ ಸಂತು ಮಾಯ ಸುಬಳಿ ಜೀವ ವಿನ ತಾ ದೇವ್ ದಿಜ್ ಬೋಹಿ ಭವೆ ಭವೆ ಸಿಪಾಸ ಜೀನ ಚಂದ
બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, અંબે માત કી જય, ચંદન બાબુ માત કી જય, સાઈ બાબા શું તો ની નહીં જય, પણ ઠીક છે. કુળદેવી માત નહીં, ઠીક કી છે, જય, ચાલશે. સર્વ દેવી દેવતાઓ કી જય. બરાબર, એનું. હવે એનું પગ તો સાફ કરવા પડશે હો બેટા. હા હા એનો ઓલું વાઇપ્સ છે ને આવી જવા દે. આ નીચે નહીં મૂકતી એમ. એનું ઓલું કાઢ ને. હા પણ એક મિનિટ ગેટ બંધ કરો ને મંદિર બંધ કર, મંદિર બંધ કર બબ્યા. એને મંદિરમાં દર્શન કરવા દો પછી મંદિર બંધ લઈ આવો. કર. આવો બચ્ચા. પછી માં મંદિર બંધ કર. ચલ 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 માઈકી ચલ જો શું છે કઈ. ડર લાગે છે બેટા? નહીં, જરા. ક્યાં જાય તારે? જા. એને બધું તમારા ચપ્પલ લેશે હો? રેકી કરવા દે એને. ચપ્પલ લ્યો. જા મંદિરમાં જા. અરે એ બલૂનથી ડરે છે.